ફંડામેન્ટલ ઓફ નર્સિંગની અંદર આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું નર્સ. તો નર્સની ડેફિનેશન અને મિનિંગ આપ્યું છે. અકોર્ડિંગ ટુ ડિક્શનરી, અ નર્સ ઇઝ અ પર્સન હુ ઇઝ સ્પેશિયલી પ્રિપેર્ડ ઇન ધ સાયન્ટિફિક બેઝિક ઓફ ધ નર્સિંગ. કે નર્સ એ શું છે? એવી વ્યક્તિ છે કે જે સ્પેશિયલી પ્રિપેર થાય છે સાયન્ટિફિક બેઝિક ઓફ ધ નર્સિંગ, કે વિજ્ઞાનની દ્રષ્ટિએ જે નર્સિંગના પાયાની વસ્તુ છે તે, એન્ડ હુ મીટ અ સર્ટેન પ્રિસ્ક્રાઇબ સ્ટાન્ડર્ડ ઓફ એજ્યુકેશન, કે જેની પાસે એજ્યુકેશન છે, એન્ડ ક્લિનિકલ competence to provide service that are essential to or help in the promotion, maintenance and restoration of the health and well-being. કે જેના પાસે એજ્યુકેશન છે, ક્લિનિકલ પ્રેક્ટિસ છે, કે એવી સર્વિસ એ પ્રોવાઈડ કરી શકે છે કે જેના લીધે વ્યક્તિની હેલ્થ છે તો એ સારી રહે, એને મેન્ટેન રહે અને વેલબિંગ રહે. ઓકે, તો એ થઈ ગઈ ડેફિનેશન. નેક્સ્ટ જોશું પ્રિપેરેશન રિક્વાયર્ડ ફોર ધ પ્રોફેશનલ નર્સ, કે પ્રોફેશનલ નર્સ બનવા માટે એના પાસે શું રિક્વાયરમેન્ટ હોવી જોઈએ. બેઝિક રિક્રુટમેન્ટ, જનરલ એજ્યુકેશન એન્ડ ધ પ્રોફેશનલ એજ્યુકેશન. તો આપણે જોઈએ બેઝિક રિક્રુટમેન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ વી શુડ હેવ અ રિયલ એટીટ્યૂડ ટુવર્ડ ધ નર્સિંગ, કે આપણો એટીટ્યૂડ જે છે તે રિયલ હોવો જોઈએ નર્સિંગ તરફ. નર્સિંગ શુડ નોટ બી વ્યૂ એઝ અ ઓક્યુપેશન ઓર ધ મેથડ ઓફ એક્વાયરિંગ મિકેનિકલ જોબ ઓર ધ પ્રોફિટ મેકિંગ મેથડ ઓનલી. કે નર્સિંગને એવું જરૂરી નથી કે આપણે એ જ સમજવાનું છે કે એના એક જોબ છે કે જેનાથી આપણને ફાયદો થાય છે, એવું નહીં. It is a paid job. It is also service to humanity, scared charitable work which need a very sympathetic heart. કે જોબ છે કે જેનાથી આપણને સેલેરી મળે છે, પરંતુ એ એવી સર્વિસ છે કે જે હ્યુમાનિટી મેન્ટેન રાખે છે, કે એક માણસાઈની રીતે આપણે કેર કરીએ છીએ. ઓકે, કે આપણું હાર્ટ જે છે તે કાઇન્ડ હોવું જોઈએ, જેના કારણે આપણે સામેવાળા વ્યક્તિને કે પેશન્ટને સારી કેર આપી શકીએ. When we have a soft heart towards the human being, we will have a spirit of nursing. કે આપણું હાર્ટ જે છે તે સોફ્ટ હશે તો આપણે સારી રીતે સામેવાળા પેશન્ટને કેર કરી શકીએ. We required a very special study and preparation in the particular profession for which student gets the theoretical knowledge from the classroom, which is the science of nursing. So we need a intelligent head. ઓકે, કે હવે આમાં સ્ટડીની વાત કરી છે કે આપણે આના માટે સ્ટડી કરવાની હોય છે. નર્સિંગના બધા જે સબ્જેક્ટ છે, નર્સિંગની અંદર શું પ્રેક્ટિસ કરવાનું હોય છે, જે આપણે ક્લાસરૂમ પાસેથી નોલેજ મેળવીએ છીએ, જેના માટે આપણું હેડ જે છે તે ઇન્ટેલિજન્ટ હોવું જોઈએ. અને ધીમે ધીમે થિયોરિટિકલ સ્ટડી આપણે કરી લેવાની હોય છે. ફાઇનલી વી નીડ અ પ્રિસાઇઝ dexterity in going things on the basic of knowledge, so we need a skillful hand. ઓકે, પછી આપણે ક્યાં જવાનું છે? પ્રેક્ટિસ કરવા માટે. તો આપણા હેન્ડ બી કેવા હોવા જોઈએ? સ્કિલફુલ હોવા જોઈએ, જેથી કરીને આપણે બધી પ્રેક્ટિસ કરી શકીએ. thus to acquire knowledge we need head, develop the skill we need hand, to express sympathy we need heart. ઓકે, કે આપણા પાસે નોલેજ માટે હેડ જોઈએ, પ્રેક્ટિસ માટે સ્કિલફુલ હેન્ડ જોઈએ, અને સામેવાળા પેશન્ટને આપણે સિમ્પથી આપી શકીએ એના માટે આપણા પાસે શું જોઈએ? સોફ્ટ હાર્ટ જોઈએ. ઓકે, આ બધું હશે તો આપણી બેઝિક રિક્રુટમેન્ટ કમ્પ્લીટ થશે. નેક્સ્ટ છે જનરલ એજ્યુકેશન. પ્રી ડિગ્રી પાસ વિથ ધ સાયન્સ સબ્જેક્ટ એઝ અ ઓપ્શનલ ઇન ધ મિનિમમ જનરલ ક્વોલિફિકેશન રિક્વાયર્ડ ફોર ધ સિલેક્શન ઓફ ધ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કોર્સ એટ ધ પ્રેઝન્ટ ઇન કેરલા સ્ટેટ. હવે અહીંયા કેરલા સ્ટેટની વાત કરી છે. ઓકે, જો આપણે જનરલ એજ્યુકેશન આપણા પાસે શું હોવું જોઈએ? તો સાયન્સ રિલેટેડ આપણા પાસે એજ્યુકેશન હોવું જોઈએ, જેથી કરીને આપણે નર્સિંગની અંદર ઇઝીલી કેચઅપ કરી શકીએ. નેક્સ્ટ છે પ્રોફેશનલ એજ્યુકેશન. ધ કેન્ડિડેટ હુ સેટિસ્ફાઈડ પ્રિસ્ક્રાઇબ બેઝિક રિક્રુટમેન્ટ એન્ડ જનરલ એજ્યુકેશન ક્વોલિફિકેશન આર સિલેક્ટેડ બાય ધ ઓથોરિટીઝ એન્ડ they are given training in the recognized nursing school. ઓકે, આ બંને જો એની અંદર હશે, બેઝિક રિક્રુટમેન્ટ અને જનરલ એજ્યુકેશન એના પાસે હશે, પછી એ સિલેક્ટ થશે નર્સિંગ સ્કૂલની અંદર એડમિશન લેવા માટે. ઓકે, there she must complete a basic course of studying according to prescribed syllabus approved the state council and Indian Nursing Council. ઓકે,
The length of training period for the GNM 3 years. According to the present scheme, period of training general nursing is 2 years and last 1 year is community nursing midwifery. ઓકે, આ તો ખાલી એ સબ્જેક્ટ કીધા છે કે ફર્સ્ટ યરની અંદર આવે. અત્યારે તો બધું ચેન્જ થઈ ગયું છે. તો એવું કીધું કે સ્કૂલ ઓફ નર્સિંગની અંદર એડમિશન મળે પછી જીએનએમનો જે છે તે 3 યર્સનો કોર્સ હોય છે. ઓકે, એની અંદર અલગ અલગ સબ્જેક્ટ આવે છે. તો આ થઈ ગયું પ્રોફેશનલ એજ્યુકેશન, એના પાસે લેવા માટે હોવું જોઈએ. પછી નેક્સ્ટ છે ધ સ્કૂલ ઓફ નર્સિંગ ઓફર્સ ધ કવરિંગ 4 એરિયા ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ ટ્રેનિંગ. ઓકે, નર્સિંગ ઓફર્સની અંદર સર્ક્યુલમ કવર કરવા માટે 4 એરિયા હોય છે જે કવર કરવાના હોય છે એની ટ્રેનિંગ દરમિયાન. તો ફર્સ્ટ છે ફિઝિકલ એન્ડ બાયોલોજિકલ સાયન્સ. એની અંદર કયા કયા સબ્જેક્ટ આવે? ઓકે, ઉપર નહીં જોયું, એના નીચે આપી દીધા છે બધા સબ્જેક્ટ કે પ્રોફેશનલ નર્સિંગની અંદર કયા કયા સબ્જેક્ટ આવી શકે છે. એનાટોમી એન્ડ ફિઝિયોલોજી, પેથોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ન્યુટ્રિશન. સોશિયલ સાયન્સની અંદર શું આવશે? સાયકોલોજી, સોશિયોલોજી, હિસ્ટ્રી ઓફ ધ નર્સિંગ, પ્રોફેશનલ એડજસ્ટમેન્ટ. મેડિકલ સાયન્સની અંદર સબ્જેક્ટ આવશે મેડિસિન, સર્જરી, પીડિયાટ્રિક, ફાર્માકોલોજી, સાયકેટ્રિક, ઓબ્સ્ટેટ્રિક. ઓકે, નર્સિંગ સાયન્સની અંદર મેડિકલ સર્જિકલ નર્સિંગ, ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજીકલ નર્સિંગ, પીડિયાટ્રિક નર્સિંગ, કમ્યુનિટી નર્સિંગ. તો આ બધા સબ્જેક્ટ છે જે 4 એરિયા એ કવર કરશે તો પછી એ પ્રોફેશનલ નર્સિંગ તરફ સ્ટેપ આગળ લેશે. તો આ થઈ ગયું પ્રોફેશનલ નર્સનું પ્રિપેરેશન. નેક્સ્ટ આપણે જોઈશું ક્વોલિટીઝ ઓફ અ નર્સ, પર્સનલ એન્ડ પ્રોફેશનલ. કે નર્સની અંદર શું ક્વોલિટી હોવી જોઈએ પર્સનલી પણ અને પ્રોફેશનલી પણ. તો પ્રોફેશનલ નર્સ, અમેરિકન નર્સિંગ એસોસિએશન ડિફાઇન્ડ ધ પ્રોફેશનલ ઓર ધ રજિસ્ટર્ડ નર્સ એઝ one who has met all recruitment for the registration in the state and who may practice nursing by the virtue of her technical knowledge and practical ability. ઓકે, કે અમેરિકન નર્સિંગ એસોસિએશન છે તો એ લોકો એવું કીધું કે પ્રોફેશનલ નર્સ અથવા તો રજિસ્ટર નર્સ ક્યારે કહેવાશે કે એને રિક્રુટમેન્ટ કરે. ઓકે, કે જોબ માટે એપ્લાય કરે છે ત્યારે એના પાસે રજિસ્ટર હોવું જોઈએ. મીન્સ કે નર્સિંગની અંદર રજિસ્ટ્રેશન એનું હોવું જોઈએ તો જ એ પ્રેક્ટિસ કરી શકશે અને પોતાના નોલેજ માટે અને પોતાની એબિલિટી માટે પ્રેક્ટિસ કરી શકે, પરંતુ એનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ. અ પ્રોફેશનલ નર્સ ઇઝ ધ વન હુ હેઝ receive a maximum amount of education offered by a recognition and accredited school of nursing. કે પ્રોફેશનલ નર્સ છે તો એણે બહુ વધારેમાં વધારે એજ્યુકેશન લીધું હોય એના સ્કૂલ તરફથી, નર્સિંગ સ્કૂલ તરફથી. ઓકે, graduation of accredited school may be licensed practice nurse in the school, in industry, in private homes, in hospital, in other institution. Okay, કે ગ્રેજ્યુએશન એક્રેડિટેડ સ્કૂલ મે બી લાઇસન્સ. ઓકે, કે જે સ્કૂલ છે તો એ બી એના પાસે લાઇસન્સ હોવું જોઈએ નર્સિંગ સ્કૂલ ચલાવવાનું. ઓકે, અને એ ત્યાંથી પાસ થાય છે ત્યારે બી એને લાઇસન્સ મળવું જોઈએ કે આણે નર્સિંગ પાસ કરી. પ્રોફેશનલ નર્સ ઇઝ અ ગ્રેજ્યુએટ ઓફ ધ રિકોગ્નાઇઝ nursing school who has met a requirement of the enrolling as a registered nurse in a state which she is licensed to be practiced. ઓકે, કે ઇન શોર્ટની અંદર એવું કીધું છે કે પ્રોફેશનલ નર્સ ક્યારે કહેવાશે કે એણે જે નર્સિંગ સ્કૂલની અંદરથી પ્રેક્ટિસ, નોલેજ, સ્ટડી લીધી છે એના પાસે લાઇસન્સ હોવું જોઈએ અને ત્યાંથી એને લાઇસન્સ મળવું જોઈએ જે સ્ટેટમાં રહે છે. ફોર એક્ઝામ્પલ ગુજરાતમાં રહે છે તો ત્યાંથી એને લાઇસન્સ મળવું જોઈએ રજિસ્ટર્ડ નર્સનું. તો એ પછી આગળ પોતે રજિસ્ટર્ડ નર્સ તરીકે હોસ્પિટલની અંદર કે અધર સેક્ટરની અંદર એ પ્રેક્ટિસ કરી શકે.